મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ગુડ મોર્નિંગ. કેમ છો? મજામાં. તો ચલો સૌ આંખ બંધ કરી 3 વખત ઓમકારનો નાદ કરીશું. અત્યારે આપણી આજુબાજુ કયું વાતાવરણ કે કઈ ઋતુ ચાલી રહી છે? બોલો બેન. બોલો બેન. ચોમાસું. સાચું? હા. કેમ કે ચોમાસાની અસર અહીંયા દેખાય છે કે વર્ગમાં થોડા વિદ્યાર્થીઓ ઓછા લાગે છે. કેમ કે ગઈકાલે આપણે જોયું કે બહુ જ વરસાદ હતો, તેના લીધે અમુક બાળકો અહીંયા વર્ગમાં આવી શક્યા નથી. તો બહુ આપણે આગળના પીરિયડમાં જોયું બધા સાહેબે વાર્તા ગીત પ્રશ્નો પૂછ્યા, કંટાળી ગયા. હવે આપણે એક નાચીશું અને ગાઈશું. તો ચલો આજે તમને વર્ષા ઋતુનું સરસ મજાનું બાળગીત આપણે સૌ કરીશું. તો બધા પોતાની જગ્યા પર ઊભા થઈ જઈશું અને બાળગીતમાં જોડાઈશું. जो देखने के पहले मेरे चैनल को सब्सक्राइब અવાજ થોડો જરા. સૌને મજા આવી બાળગીતમાં? તો મને કોઈ કહેશે કે આ બાળગીતમાં કઈ ઋતુ વિશે વાત કરવામાં આવી હતી? આ બાળગીતમાં કઈ ઋતુ વિશે વાત કર? હા બે. વર્ષા ઋતુ. વર્ષા ઋતુ. વેરી ગુડ. વર્ષા ઋતુનો હજુ કોઈ પર્યાયવાચી શબ્દ જોવો હોય તો? મેઘરાજા. ઓકે. હજુ બીજું? ચોમાસું. વેરી ગુડ. તો અત્યારે આપણે આજુબાજુમાં જોઈએ કે વાતાવરણમાં ચોમાસું કે વાતાવરણમાં વરસાદ તો છે. તો શું આ ચોમાસું આવ્યા પછી આપણા વાતાવરણમાં કોઈ ફેરફાર જોવા મળે છે ખરો? હા. તો એક આંગળી ઊંચી કરીને કહેશો કે તમને કયા કયા ફેરફાર જોવા મળે છે ચોમાસા દરમિયાન? હા બે. વાદળછાયું વાતાવરણ. વેરી ગુડ. જમીન ઉપર ઘાસ ઉગી નીકળે છે. વેરી ગુડ. જમીન પણ ભેજવાળી બની જાય છે. ઠંડુ લાગે છે. બીજું કોઈ? નદી તળાવમાં નવું પાણી આવે નવું પાણી ભરાય છે અને તે પાણીમાં નાહવાની મજા પડે છે. તો આ ભાઈએ કહ્યું કે ઘાસ ઉગે, બરાબર? તો હવે ઘાસ ઉગે કે કોઈ કુંપળ ફૂટે, તે કુંપળ ફૂટશે ત્યારે મોટું થઈને શું બનશે? સમૂહમાં જવાબ નહીં. હવે વૃક્ષ બનશે. કુંપળમાંથી છોડ બનશે, છોડમાંથી વૃક્ષ બનશે. જો આવા વૃક્ષોનો ઘણો બધો સમુદાય આપણે લઈએ તો તે સમૂહને આપણે કઈ શબ્દ આપી શકીએ ખરો? કે જ્યાં ઘાસ પણ હોય, જ્યાં છોડ પણ હોય, કે જ્યાં મોટા મોટા વૃક્ષ પણ હોય, કે જ્યાં અલગ અલગ પ્રાણીઓ પણ હોય. આવે વન.
વન, વેરી ગુડ. હજુ વન છે, બીજો કોઈ શબ્દ? જંગલ. જંગલ. ખૂબ સરસ. તો હું તમને જંગલના ચિત્રો બતાવું. દેખાય છે તમને સૌને જંગલનું ચિત્ર? દેખાય છે? હજુ પણ બીજો આપણે ફોટોગ્રાફ છે. વાહ, કેવું જંગલ છે. દેખાય છે હજુ? હજુ પણ આપણી જોડે ચિત્ર છે. એવું છે. તો આને કહેવાય જંગલ. તો જંગલનો બીજો સમાનાર્થી કે પર્યાયવાચી શબ્દ થાય છે રાન. તો આપણે આપણા ગુજરાતીમાં 5મા નંબરની કવિતા આજે ભણીશું રાન. તે પણ આપણે આમાં સાંભળીશું. સૌ બધા ધ્યાનથી સાંભળો. ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં, ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં. વાડ પર સૂતેલી સગડી લાશ હવે નીતરતી થાશે મેદાનમાં. ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં, ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં. વાડ પર સૂતેલી સગડી લાશ હવે નીતરતી થાશે મેદાનમાં. ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં. ऊंचेती यार पार सरતું આકાશ હવે ઉતરશે ધોધમાર હેઠું. ભીજાતા વાયરાઓ કહેશે સંદેશા કે ચોમાસું ધાર ધાર બેઠું. કાલ સુધી રહેતા તા આપણે ને કાલથી તો વાછંટો રહેશે મકાનમાં. ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં. આપણને થાય એવું વાદળને થાય એવું ઝરણાને થાય એવું ઘાસને. આવી ઘટનામાં જે ડુંગરને થાય થાય નીચેથી દડદડતા ગામને. તમને એ થાય ચાલ ધબકો થઈ જાઉં અને ઝાડ તળે ગહેતું રે પાનમાં. ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં, ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં. વાડ પર સૂતેલી સગડી લાશ હવે નીતરતી થાશે મેદાનમાં. સૌને મજા આવી સાંભળવામાં? તો હવે આપણે આ કવિતાનું સમૂહગાન કરીશું. એટલે બધા જ કહીશું. ઊભો હોય તો ગુજરાતી બોલો. મોબાઈલ. હા. સ્ટાર્ટ કરો. ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં, ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં. વાડ પર સૂતેલી સગડી લાશ હવે નીતરતી થાશે મેદાનમાં. ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં. ઊંચેથી આર પાર સરતું આકાશ હવે ઉતરશે ધોધમાર હેઠું. ભીંજાતા વાયરાઓ
છંટો રહેશે મકાનમાં. ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં. આપણને થાય એવું, વાદળને થાય એવું, ઝરણાને થાય એવું વાસને. આવી ઘટનામાં જે ડુંગરને થાય નેવેથી દળદળતા ગામને. તમને થાય ચાલ ટપકો થઈ જાઓ અને ઝાડ કરે કૂવે પાનમાં. ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં. ચોમાસું ગાજે છે રાનમાં. ખૂબ સરસ. તમે સૌને કવિતામાં ખબર પડી? તો આ કવિતાની પહેલી પંક્તિ કઈ છે? કોણ કહેશે? આ કવિતાની પહેલી પંક્તિ કઈ છે? ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં. ચોમાસુનો જો પર્યાયવાચી સમાનાર્થી શબ્દ આપણે લેવો હોય તો બીજો કયો લઈ શકીએ? ચોમાસુનો સમાનાર્થી શબ્દ વરસાદ. ક્યાંક ચોમાસું ગાજે, ગાજે રાનમાં. આ ગાજે એટલે ગાજે છે રાનમાં. ગાજવું એટલે શું? વરસાદનો અવાજ કે બીજું તો આપણે કહી શકીએ મોટો અવાજ. હજુ કઈ કેવું હતું? ગાજવું એટલે વીજળી. વીજળી ગાજે. ચલો વીજળી ગાજે, પણ આ ગાજવું એટલે ગડગડાટ અવાજ. ગાજવું એટલે ગડગડાટ. ગાજવું એટલે ગડગડાટ. હવે એના અંદર ત્રીજો શબ્દ આવે છે રાન. રાનનો સમાનાર્થી શબ્દ આપણે શું જાણતા જશું? કોણ કહેશે? બોલો બેન. જંગલ. રાન એટલે જંગલ. ઊંચેથી આર પાર શરતું આકાશ, હવે ઉતરશે ધોધમાર એટલું. ઊંચું. ઊંચાનો જો વિરુદ્ધાર્થી શબ્દ લેવો હોય તો નીચું. ઊંચુનો વિરુદ્ધાર્થી શબ્દ થાય નીચું. હવે એમાં કહેશે આર પાર. ઊંચેથી આર પાર. આર પારનો જો પર્યાયવાચી કે સમાનાર્થી શબ્દ લેવો હોય તો આર પાર એટલે શું? વરસાદ પડતો હોય તો વરસાદના જે પાણીના છાંટા હોય કેવા હોય? પારદર્શક. વાહ. આર પાર એટલે પારદર્શક. હવે અમે એમ કહેશે કે ભીંજાતા વાયરાઓ વૈસે સંદેશા. ભીંજાતા વાયરાઓમાં વૈસે સંદેશા કે ચોમાસું ધાર ધાર બેઠું. એટલે આ પંક્તિનો કોઈ અર્થ જણાવશે? ભીંજાતા વાયરાઓ વૈસે સંદેશા કે ચોમાસું ધાર ધાર બેઠું. હા તો ચલો હજુ તમને એક હિંટ આપું કે વરસાદ આવવાનું હોય તેના પહેલાનું વાતાવરણ કેવું હોય? વાવાઝોડું. બરાબર. ઠંડો પવન ફૂંકાતો હોય. તો વરસાદ આવેના પહેલાની સ્થિતિ આવી હોય છે. એટલે આમાં એવું કહેવા માંગે છે કે ભીંજાતા વાયરાઓ વૈસે સંદેશાઓ. એટલે કે જે વાયરાઓ પવન વહે છે તેમાં સંદેશા પણ વહેશે કે શું બેઠું ધારદાર? ચોમાસું બેઠું ધારદાર. કાલ સુધી રહેતા હતા આપણે મકાનમાં, તો હવે બીજું કોણ રહેશે મકાનમાં? કાલ સુધી આપણે રહેતા હતા મકાનમાં, તો હવે આપણી જોડે બીજું કોણ રહેશે મકાનમાં? છાંટાઓ. બરાબર. પણ છાંટા માટેનો અહીંયા કયો શબ્દ પ્રયોગ કર્યો છે? વાછટ. વાછંટો. બરાબર. વાછંટો એટલે વાછોડ. બરાબર. આ લોક બોલી પછી જ્યારે
વિશિષ્ટ ભાષામાં કેવું હોય તો ચાકળ ના પ્રયત્ન કરો છો. પવનની સાથે જે વરસાદ આવે હા, પવનની સાથે જે વરસાદ આવતો હોય તેની અંદર પવનના લીધે આપણા ઘરમાં અમુક તેના છાંટાઓ પડતા હોય. વાછંટો એટલે પવનની સાથે વરસાદના આપણા ઘરમાં પડતા છાંટાઓ. હવે ભાઈ અહીંયા 90 શબ્દ વાપરીએ છીએ કે 90 એટલે ઘરની આગળ કરવામાં આવેલું થોડો જે ભાગ હોય ઘરની આગળ. છત, હા, છત. હજુ મને કોઈ સરખા જવાબમાં હા 90 એટલે કે જે નળિયાની તાલમાંથી પડતું પાણી હોય તેને 90 કહે છે. પછી અહીંયા આપણે બીજો શબ્દ વાપરીએ દળદળ. દળદળ જેવા ત્રિરૂપ શબ્દ બીજા દળદળ જેવા બીજા કોઈ શબ્દો આપણને ખબર હોય તો ત્રિરૂપ શબ્દ ટમટમ. હા, ટમટમ. પહેલા મેં બોલ્યા ટમટમ, બીજું ખડખડ. ભાઈ બીજું ખડખડ પછી સમૂહમાંની આગળ નીચે કરો. રૂમઝૂમ. વિરૂપ એટલે કેવા? આમાં શું છે? દળદળ. તો ઉપર કોઈ માત્ર કાના વગરના છમછમ. હજુ રમઝમ. વેરી ગુડ. ટમટમતા ભાઈ બોલ્યા રિપીટ થાય. ગટ ઝટપટ. વેરી ગુડ. તમને ખબર પડી વિરુદ્ધ શબ્દ એટલે નટખટ. હા, એ બી ઉમેરી શકાય. અહીંયા ગેકુ શબ્દ વાપર્યો છે. ગેકુ. તમને એ થાય ચાલ ટવકો થઈ જાઓ અને ઝાડ તારી ગેકુ રે પાન. ગેકુ એટલે પક્ષી આનંદમાં જ્યારે જોરથી બોલે ને તેને કહે. હા, ગેકુ. હજુ કઈ કહેશે? ગેકુ એટલે મોર શું કરતો હોય છે? ટહેકવું. ગેકુ એટલે ટહેકવું. મોર કઈ રીતે ટહેકવે? ચાલો તો હવે આ કાલોનો સમજ પડી ગઈ? હવે તમારું જ્ઞાન ચકાસી શકું ખરા કે તમને કેટલી સમજણ પડી? અમુક આપણા હોશિયાર વિદ્યાર્થીઓ ના પાડે છે. આ ચીઠીઓ છે, હું એક બોલાઈશ, રેન્ડમલી નહીં કહું, મારા થકી કહીશ તો ફટાફટ આવી જશે. બરાબર? પહેલા પણ આવશે, આ બેન આવશે. મોટેથી વાંચજો બેન કે આમાં શું લખ્યું, પછી જવાબ આપજો. રામમાનો પર્યાયવાચી શબ્દ આપો. પર્યાયવાચી શબ્દ આપો. આપો, તમે આપો. જંગલ. વેરી ગુડ. ચલો બીજો આવશે આ ભાઈ બ્લુ ટી-શર્ટ વાળા ભાઈ. તમારે વાંચીને તમારે જવાબ આપવાનો. ધોધમારનો વિરુદ્ધાર્થી શબ્દ. ધોધમાર એટલે તો પહેલા વિચારો. ધોધમાર એટલે હા, તો એનું વિરુદ્ધાર્થી ધીમેથી. નહીં, બસ. વેરી ગુડ. ચલો હવે આવશે આ બેન આવશે. તમે મોટેથી વાંચો. હા, યસ. આપણી સૂચના સામાન્ય શબ્દ કહેવું.
વાછર એટલે શું સમજાવો. અરે મોટે વાછર એટલે શું સમજાવો. તો વાછર એટલે કે આપણે જે આપણે ઘરની અંદર લહેર બરોબર અને પવનની લહેર સાથે આવે ને આમ આપણે વાછરો આવે અમારી પાસે વાછરો છે. વેરી ગુડ. ચલો ભાઈ હવે છેલ્લું પણ આવશે. આ છેલ્લા આ બેન આવશે. મોટેથી વાંચો. દળદળપુનો દળદળવું. દળદળપુનો કાવ્યમાં શો અર્થ થાય? દળદળ અહીં લખાયા હતા એના વિરુદ્ધ શબ્દો. દળદળનો અહીં કાવ્યમાં અર્થ કેવી રીતે ગણવામાં આવે છે? હા, કોનો અવાજ? પાણી પડવાનો અવાજ. વેરી ગુડ. ચલો હવે તમને કાવ્યમાં સમજણ પડી ગઈ? હવે તમારે એક આ સરસ મજાનું સ્વાધ્યાય લખીને આવવાનું છે. સ્વાધ્યાયમાં આપણે અત્યારે વર્ષા ઋતુ ચાલી રહી છે તો વર્ષા ઋતુને લગતા બીજા તમે કયા કયા બાળગીત લાવું કે કોઈ ગીત હોય કે કોઈ લોકગીત હોય તેવું તમારે એક એક લખીને આવવાનું છે. Next.